વ્યાસનો કે ફોર કૃષ્ણ બાળપણ ભોગવી લે છે, એને બાળ લીલા કહેવાય છે. જે જીવનમાં સાંભળવા મળે ને તો પણ એક ભાગ્યશાળી છે એવું સાબિત થઈ જાય છે. 8-10 વર્ષની ઉંમરે ગોકુળ અને વૃંદાવનને ભરપૂર પ્રેમ આપે છે, પાગલપન આપે છે. અને દરેક જણને એવું થાય છે કાનુડો કૃષ્ણ મારો છે, મારું છે, મારું છે. દરેકને અનુભૂતિ થાય છે એ મારો છે, બીજા કોઈનો નથી. એવું સાબિત કરે છે કે હું તમારો છું, એ ભલે માનો, અને એ કોઈનો હોતો નથી. બધાને એવું લાગે છે મારો છે અને એ કોઈનો હોતો નથી. એ સાપ જેમ કાંચો એ ઉતારે ને એમ ગોકુળ ને વૃંદાવનના સંબંધોને ઉતારીને ચૂપચાપ ચાલ્યું જાય છે. એ ગોકુળમાં પોતાની જાતને યશોદા પાસે શ્રેષ્ઠ સંતાન, શ્રેષ્ઠ દીકરો સાબિત કરે. ગોપીઓ અને ગોપ આ લોકો જોડે બાળ મિત્રતા શ્રેષ્ઠ સાબિત કરે. અને ઇતિહાસ ક્યારેય ન ભૂલી શકે એવી પ્રેમિકા રાધા સાથેના પ્રેમ પ્રસંગો 5000 વર્ષે ભૂલી શકાતા નથી. એક સંપૂર્ણ પ્રેમી પણ બને છે, શ્રેષ્ઠ સંતાન, શ્રેષ્ઠ મિત્ર, શ્રેષ્ઠ પ્રેમી પણ બને છે. અને ગોકુળ વૃંદાવન છોડી દીધું, એની માયા એ મિનિટે છૂટી દીધી. અને કૃષ્ણ હવે નીકળ છે મથુરા. હવે અહીંથી બાયુગ પૂરું કરીને કર્મયોગની શરૂઆત થાય છે. અને ત્યાં જઈને બાળક તરીકે તો દુષ્ટોનો નાશ કર્યા પછી મથુરામાં જઈને સગા મામાનો વિનાશ કરે છે, એનું સામ્રાજ્ય ખતમ કરે છે અને મા બાપને જેલમાંથી મુક્ત કરે છે. અને મા બાપનો અધિકાર છે માટે મા બાપને એમનું રાજ્ય સોંપે છે. મથુરામાં જઈને કર્મયોગ શરૂ થયો. હવે એ ભૂલી જાય છે માખણ ચોરતો. હવે ગોપ ગોપીઓ સાથેની વાત ભૂલી જાય છે. હવે યશોદાને ભૂલી જાય છે, નંદકિશોરને, ગાયોને, વાંસોઈને, યમુનાના નીરને બધું ભૂલી જાય છે અને કર્મયોગ શરૂ કરે છે. આ નવો વ્યાસનો કૃષ્ણ છે. અને મથુરાની અંદર એને પોતાનું રાજ્ય છે પણ રાજ કરવામાં રસ નથી. એ રાજા નથી બનતો, એ પ્રજાની ચિંતામાં લાગી જાય છે અને નવા વિશ્વમાં પગરણ કરે છે. અને એને લાગે છે કે પ્રજાનું કલ્યાણ અહીં રહેલા નાલાયકો વચ્ચે નહીં કરી શકાય. ક્યાં સુધી મારી શક્તિ હું દુશ્મનો સાથે ઝઘડવામાં બગાડીશ? તો પછી જો હું શક્તિઓ ઝઘડવામાં બગાડીશ તો હું પ્રજાનું કલ્યાણ ક્યારે કરીશ? કંસના રાજ્યમાં એની પ્રજા પુષ્કળ હેરાન થઈ છે, એનો ઉદ્ધાર કેવી રીતે કરીશ? અને તમામ યાદવોને લઈને એ મથુરા છોડી દે છે, દિશા છોડી દે છે, પોતાનું જન્મસ્થાન છોડી દે છે અને જતો રહે છે દ્વારકા. એક નવી નગરી બનાવે છે અને બધાને ત્યાં ગળી લઈ જઈને સ્થિર કરે છે અને શરૂ કરે છે રાજ્ય શાસન. ત્યાં ગાડી કુશળ વહીવટ કરતા, કુશળ આયોજક બની જાય છે. કહેવાય છે કે એની શક્તિઓથી એને દ્વારકા સોનાની બનાવી. અને એનું ડિઝાઇનિંગ એવું હતું કે હું જે શહેર બનાવું ત્યાં દુશ્મનો હુમલો કરી ના શકે, એટલે 3 બાજુ દરિયો, કેમ કે પાણીમાં દુશ્મનોની તાકાત અડધી થઈ જાય. એને એક જ માર્ગે દ્વારકા આવી શકાય, જમીન માર્ગે. એટલે લડવાનું, બચાવ, સંરક્ષણ પ્રજાનું કરવું હોય તો એક જ રસ્તો સાચવવાનો. અને એમાં પણ દ્વારકામાં ઓફિસ બનાવે છે કે અહીંયા બેસીને હું વહીવટ કરીશ.
અને અંદર દરિયા વચ્ચે એક ટાપુ ઉપર ઘર અને રહેઠાણ લોકો સાથે બનાવે છે, જે બેટ દ્વારકા તરીકે ઓળખાય છે. એ રેસિડેન્સ, અને ત્યાંથી રોજ ઓફિસ ઉપર જળ માર્ગે આવી જવાનું, ત્યાં રહેવાનું અને અહીં અગાડી વહીવટ કરવાનો. આ શ્રેષ્ઠ આયોજકનું વહીવટ અહીંથી શરૂ થાય છે. આ કે ફોર કૃષ્ણ, તમે જો હવે એ રાજા બની ગયો, હવે પ્રજાપાલક બની ગયો, હવે પ્રજા કલ્યાણ બની ગયો. વ્યાસનું અદ્ભુત ચરિત્ર અહીં સુધી પહોંચે છે.